અને જો કે 12 વાગ્યા પછી બેઠા હોય સમજવા વાળા જ બેઠા હોય, બાકી તો અમે હાંજમાં હોય ને 2-3 વર્ગના માણસો આવે. પેલા આવે ને એ બધા કે કલાકાર શું વાહન લઈને આવ્યા છે ને કેવા કપડા પહેર્યા છે ને આ બધું જોઈ જોઈને વિયા જાય. પછી બીજો વર્ગ હોય ને કે કોણ કેવું ગાય છે ને કોણ કેવું બોલે છે ને એ જોઈને વિયા જાય. પછી જે બેઠા હોય ને બાબુ એ ભજનના માલમી હોય, એ કંઈક ભજનના ભૂખ્યા હોય એમાં કોઈ ખડકી ન ઉગાડે એવું હોય, કપાણે બેઠા હોય પણ એવા ઓછા હોય. ઘણા ને એવું હોય ન રાખે સારું, ઘરે ખડકી ઉગડે એવું નથી ને આ જો આવડો બંધ કરશે તો અમારે ઘણી જગ્યાએ એવું થાય. 3 વાગે 4 વાગે પ્રોગ્રામ બંધ કરીને તમે હાથ વચ્ચે રાખ્યા. અમે કઈ ગયેલા પણ અમે છે ને હાથ વચ્ચે કે હવે અહીંયા હુવાય ને ઘરે ઉગાડે નહીં, એટલે બધાને હરખું નથી હોતું. પણ ભજનની મજા છે. કહેવાનો મારો અર્થ કે આ ધરતીકંપ આવ્યો, આ વાવાઝોડા આવ્યા, આ દુકાળ પડે, આ કોરોના આવ્યો, કંઈક એવું નથી લાગતું કે આપણી કંઈક ખામી હોય છે મારી પાસે? અત્યારે નગર તમે જોવો તો ભજન ને સત્સંગ ને ધૂનું ને હવન ને પ્રતિષ્ઠાયું ને મંદિર ને કથાયું ને કાંઈ ઘટે છે? આપણને એમ થાય કે ભક્તિનો રાફડો ફાટ્યો એવું નથી લાગતું? હવે આટલી બધી જો ભક્તિ હોય તો પછી આટલું બધું બગાડ છે. આ ભગવાન શું નહીં સાંભળતો હોય? આપણે રાયડું નાખી છે નહીં સાંભળતો? આ પૈસા માણા ઉડાડે છે એ નહીં ભાળતો હોય? તો આમાં કઈ ખોટું રંધાતું હોય એવું નથી લાગતું? આટલું બધું આપણા ઘર આટલું બધું નતા કરી હતું જ ને શું કરીએ? પણ તોય આવા રોગ ને આવા ધરતીકંપ ને બાબુ આવું આવ્યું નથી. કાંઈક ખોટું રંધાય છે, કાંઈક આપણે વિચારવાની જરૂર તો છે. નકર મને તો એમ થાય કે આ જે સમય મળ્યો છે ને એવો સમય આપણા ગઢે ભાડ્યો નહોતો ને આવતો સમય કદાચ ગમે એવો આવે એ ખબર નથી. પણ બાપુ અત્યારની જે મજા છે ને આ સ્વર્ગ છે ને એ આર્ય સ્વર્ગ છે. બાકી સ્વર્ગ પર બધા ઘણા નથી કહેતા એ કે સ્વર્ગમાં ઇન્દ્ર રાજા હોનાના સિંહાસન ઉપર બેઠા છે, અહીંયા ફુવારા છે ને ઇન્દ્રની અપસરાયું નાચ કરે છે ને અહીંયા કોઈક જી આવ્યું હોય કોને મારા પગ ઝાલવા? કોઈ જી આવ્યું નથી ને કાંઈ કોઈએ સ્વર્ગ ભાડ્યું નથી. આ રહ્યું ને એ સ્વર્ગ છે, બાકી કાંઈ છે નહીં. આ મજા કરી લેવાની છે. આ બધા ભવની વાતો કરે એમાં મને ટપા નથી પડતા. ઓલા ભવમાં આમ ને ઓલા ભવમાં આમ મળ્યો એ શું થાય લો ને કાલની ખબર નથી. ભવની હું ખોડવી હોય ભલા મને? આ ભવમાં શું વાંધો, શું ઘટે છે? હું આ કર્મમાં મને નથી ખબર પડતી. અત્યારે તમે જો ભક્તિ કરે એવડાય દુખી છે, મલકના બૂસ મારે એવડાય સુખી છે. લો આ હારા કર્મ કહેવાય. આ કોકના ખિસ્સા કાતરી લે ગમે એનું પડાવી લે તો એવડાય હિલોલા નથી કરતા. 10 આંગળા વેટ્યું હોય, 40 લાખની ગાડી લઈને નીકળે, આપણે એમ થાય કે પેલું બૂસ માર્યો દીવડો એ છે. આટલા હિલોળા ને હવે આપણા માતાજીના ભગવાનના ગાણા ગઈ ગઈ નાખી રહ્યા રાગડા તાણી તો મોટરસાયકલમાં ટાયર નાખવાનો વ્યાજ નથી. પણ કર્મે લખ્યા કિરદાર કોઈ દી સઠી ના સુકે નહીં. પછી હુનર કરો હજારી આખરે આડા ભરે. અખિલ બ્રહ્માંડના માલિકને તમારું અને મારું જેને સર્જન કર્યું હોય, આખો વિશ્વ જેને બનાવ્યું હોય, એ કૃષ્ણ પરમાત્માને ખબર ન હોય કે આ બેસ તો ભીલ મને બાણ મારશે ને ખબર ન હોય. કરમ જો બાપુ એને ન છોડતું હોય તો બૂસ માળવા વાળાને શું, પણ તમને મને કોઈને નહીં છોડે. કરમ કોઈ દી છોડે નહીં. પછી ભલે હોય ભગવાન પરાસીના પીપળે ભીલે લઈ લીધા પ્રાણ. તમે વિચાર તો કરો, એક ભીલ બાપુ અખિલ બ્રહ્માંડના માલિકને વિંધી નાખતો હોય તો કર્મની ગતિ શું છે? આપણે રામ 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 કરી છે. સીતાજી રામને પરણ્યા, આખી જિંદગીમાં હારો દી ન હોઈ ગયો, શું કર્મ છે? દ્રૌપદીના ચીર લૂંટાતા હતા, અહીંયા કોણ નહોતું? કાળના જડબા ઝાલીને ઉભા રાખે એવા પાંડવો હતા. દીકરીનો શું વાંક હતો? આખી જગતને ખબર છે. મારા રામ એનો શું કર્મ હતું? રામ જેવા રામને જો 14 વર્ષ વનમાં રખડવા જવું પડ્યું છે એનું શું કર્મ છે? રામાયણ અને મહાભારત છે ને બે મહાપુરુષોએ બનાવ્યા છે, પણ તમને મને રાહ બતાવવા માટેના ગ્રંથો છે. ભાઈઓ કેવા હોય, દીકરી કેવી હોય, પત્ની કેવી હોય, મા બાપ કેવા હોય, આ જોવું હોય તો રામાયણમાં ઉતરો. અને રડેલો ન ખાવું હોય મહાભારતમાં ઉતરો. અને તમે જુઓ મહાભારતમાં કૃષ્ણ પરમાત્મા જેના પક્ષમાં હતા ને જીત્યા અને હસ્તિનાપુરની ગાદી લઈ લીધી ને બધું બરોબર. પણ અવાજ કેવો લાગ્યો? એ કે કાકા ને બાપા ને ભાઈઓ મારીને હવે આ ગાદી આપણે ભોગવવાની. એ કે હાલો હવે હેમાળે હાડ ગાળવા. ઝઘડામાં હાથ થાય, માર ખાવ તોય ફાયદો નથી ને મારો તોય ફાયદો નથી. અને રામાયણ એમ કે છે જેને જોઈને લઈ જાઓ. અખિલ બ્રહ્માંડ નો માલિક કૃષ્ણ રામ જેથી વનમાં ગયો
આમ હાલતો થયો ને ત્યારે લક્ષ્મણ એમ કહે છે કે ભાઈ હું તમારા ભેગો આવું છું. રામ ના પાડે છે કે તમે મારા બાપ છો અને સીતા મારી માં છે. મારા મા બાપ વનમાં જતા હોય તો મારે અહીં રહેવાનો કોઈ અધિકાર નથી. નોખી નોખી માયુના છોકરા હતા. મિત્રો વિચાર કરજો કેટલો ભાઈ ભાઈ નો પ્રેમ હશે. વિચાર તો કરો ભલામણા. એક માના બે છોકરા હોય તો એક પાટલે બેન જમતા નથી. ખૂંટિયા કાતરતા હોય એમ કાતરતા હોય. રામાયણ ક્યાં ગઈ? અરે અયોધ્યાની ગાદી એટલે દશરથ તારો દરબાર ઇન્દ્ર જેની આશા કરે તેથી ભાઈઓ વિનાનું ભેકાર કડવું લાગે કાગડા. રામચંદ્ર પરમાત્મામાં હાલતા થયા ને લક્ષ્મણ કહે છે મારે ગાદી નથી જોતી બાપુ. અયોધ્યાની ગાદી આવી હતી ને રામ જેથી વનમાં ગયો તેથી બાકસના ખોખા ઘોડે રખડતી હતી બાપુ. ગાદીનો ધણી નહોતો કોઈ. આ આપણે જોઈ તારે વેચ જમીન હાટું હગા ભાઈને ઢીબી નાખે. બોલો એક જાય ઉપર ને એક જાય જેલમાં. જમીન અહીંયા પડી હોય. એટલે સંતોએ કીધું કે ધરતી રાજા રામની આની કોઈની પૂરી કરી નહીં આશ. આની માથે કંઈક રાણા રમી ગયા ને કંઈક વિયાઈ ગયા નિરાશ. પછી જેલમાં હોય ની ખબર કાઢવા જાવ ને એટલે શું કે ખબર ઓલું પસાવી ગણ જાય ભલે જાય પણ મને બારો કટાવતા વેચ જવા દીધી હોત તો. પણ તારે મોડું થઈ ગયું હોય મારા રામ. સમયની બલિહારી છે. સમય બડા બલવાન છે. કર્મની ગતિ કોઈ તમે વિચાર કરો. થઈ થાવીને થાશે આવો ત્રિકાળ જ્ઞાની મહાપુરુષ ગંગાનો પુત્ર ભીષ્મ છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું. કાલ શું બનવાનું ઈ જેને ખબર હોય પોતાના મૃત્યુને બાપુ પાછું જો ઠેલી શકતો હોય તો આ મહાપુરુષ કેવો હોય છે. કુરુક્ષેત્રના મેદાનમાં જેથી બાપુ હામ આવીને ઉભા રહ્યા ને તેથી કૃષ્ણ પરમાત્મા પાંડવના પક્ષમાં હતા અને ભીષ્મ બાપુ કૌરવના પક્ષમાં હતા. અને ભીષ્મ કૃષ્ણને કહે છે કે તું જે પક્ષમાં હોય પક્ષ હારે નહીં પણ દુર્યોધનનું અનાજ મેં ખાધું છે એટલે મારે સેનાપતિ બન્યા વગર છૂટકો નથી. કૃષ્ણ કહે છે દાદા મારે કઈ હથિયાર ઉપાડવાના નથી. હું તો એક અર્જુનનો રથ લાવનાર સારથી છું. ત્યારે ભીષ્મ મનોમન કહે છે કે બીક તારી એકની જ લાગે છે બાકી આ દુનિયામાં એવી કઈ તાકાત હતી કે ભીષ્મને હરાવી શકે. એવો ભીષ્મ એ કે તમે હથિયાર ન પડે એવું બને નહીં. ભીષ્મ કહે છે કૃષ્ણને. અને કૃષ્ણ બાપુ આમ પ્રતિજ્ઞા કરે છે ગમે એવું યુદ્ધ જામે ને તો હું તમારી સામે હથિયાર નહીં ઉપાડવા. તમારી સામે પ્રતિજ્ઞા કરું. અને એને પ્રતિજ્ઞા કરીને તરત જ બાપુ ભીષ્મએ પ્રતિજ્ઞા કરી કુરુક્ષેત્રના મેદાનમાં જો હથિયાર તને ન ઉપડાવું તો હું ભીષ્મ નહીં ભાઈ. અખિલ બ્રહ્માંડના માલિકની પ્રતિજ્ઞા તોડાવતો હોય એ સિદ્ધ પુરુષ કેવો છે. એને જો બાપુ કરમ ન છોડવું હોય તો આપણે આંકડા તો કાઢો. આપણે કેટલાના બૂસ માર્યા છે કેટલાનું ઊભું સાર્યું છે. નહીં ભોગવવું પડે. અરે કોઈ દી ન છોડે રામ. ચોથા દિવસનું યુદ્ધ ચોથા દિવસ ઉગ્યો ને એ 18 દિવસના યુદ્ધમાં ચોથો દિવસ ઉગ્યો ને અને બાપુ ભીષ્મ એવો ક્રોધિત થઈ ગયો ભાઈ. અને એ કે કાલની તારીખમાં ન પાંડવી પૃથ્વી કરી નાખું. ધરતી ઉપર પાંડવ જેવું નામ ન રહેવા દઉં. અને બાપુ કૃષ્ણ પરમાત્માનું કાળજું થડાક ઉછડાક મીંડું થવા કે દાદો બોલ્યો છે. કાલનું પરિણામ શું આવે કાંઈ કહેવાય નહીં. દાદો એમ બોલ્યો છે કાલ પાંડવોને રહેવા ન દો. અને રાતે નીંદર નથી આવતી કૃષ્ણને. અને આવી રીતે પૂનમની રાત્રે ચંદ્રમા ઉપર છે અંજવાળિયું છે. અને કુરુક્ષેત્રના મેદાનમાં કૃષ્ણ વાયા હાથ રાખી અને મેદાનમાં આટા મારે છે. વિચાર કરે છે કાલનો શું નિર્ણય લેવો. અને રાતે એમાં રખડે એમાં એક બેન દેખાણી ને સફેદ વસ્ત્ર પહેરી અને એક માં બેઠી છે. એટલે કૃષ્ણ વિચાર કરે કે અત્યારે આ રાતના ટાઈમે આ કોણ છે બૈરું. ત્યાં જઈને કીધું કોણ છો માં. અને આમ બાપુ એ જોગમાયા ઊભી થઈ હો. એ કે હું ગંગા છું ભીષ્મની માં છું. હે કે ભીષ્મની માં છો કે અટાણે માં અહીંયા. એ કે કાલ મારો દીકરો અહીં પડવાનો છે અને કાંટા ને કાંકરા નો વાગે કાંટા ને કાંકરા વીણું છું. કૃષ્ણ પરમાત્મા ચકરી ખાઈ ગયો. ઓલો કે છે કાલ પાંડવો નો રહેવા દઉં. જનેતા એમ કે છે કે મારો દીકરો કાલ અહીં પડવાનો છે. આમાં સાચું શું. ભગવાનને ઘૂમરે નાખી દીધા. અને કૃષ્ણ આવ્યો સાવણીમાં
અર્જુનને પાટું મારીને જગાડ્યો કે એ ઓલાએ પ્રતિજ્ઞા લીધી છે કાલ પાંડવોને રહેવાનો દઉં, તમને હારો નીંદર આવે છે. અર્જુન આંખું સોળતો કે તું જાગસ પછી અમારે શું જાગીને કામ છે. એટલે લગામ તો બાપુ છે ને હોંપી દેવાય. હું તો એમ કહું છું લગામ હાથમાં રાખીને મોટો મેં આંક્યો એવો પાવર ન કરવો. હારો માણા હોય ને હોંપી દેવાય. અને કૃષ્ણ વિચાર કરે છે, અર્જુનને કહે છે કે કાલ તારે આગેવાની શિખંડીની લેવાની છે. કાલ તું રથમાં આગળ શિખંડીને રાખજે. કારણ કે બાપુ કૃષ્ણએ કપટ તો કર્યું જ છે. એટલે અર્જુન એમ કે છે અમે હું બંગડીયું પહેરી છે શિખંડી કે હું કહું એમ કરીને ભાઈ એમાં તમારા ડાળિયા નહીં આવે. અહીંયા હું કહું એમ કર નગર કાલ ભીષ્મ છે ને મેદાનમાં દડે રમે એવું કરી નાખશે. કાંઈ નહીં રહેવા દે. તું શું માનસ ભીષ્મને? તું શું માનસ? અને આ બાપુ આમ ફોરજ નારાયણ કોર કાઢે આમ હામાં રથ આવીને ઉભા રહ્યા. ભલે હોય ગયા ભાણ લવ તુહારા ભામણા જેન મરણ લગમાન એ રાખજે કચ્છ આવું ઉગ્યો તું હરવડ જળાળ મડ્યો કિરણો પાથરવા હામાં રથ આવીને ઉભા રહ્યા. અને આમ શિખંડીની આગેવાની જા જોઈને તા ભીષ્મએ હથિયાર મૂકી દીધા કે તમારી જાતના બાય લાવો. મને તમે છેતરો નગર તમારી એવી કોઈ તાકાત નથી કે તમે ભીષ્મને હરાવી શકો. અને પછી કૃષ્ણ અર્જુનને કહે છે કે હવે માર બાણ. ઈ કે પણ હવે આમને ઈ કે માર. હું જે તને કહું એ કઈ નગર કઈ નહીં રે. આયા મારું નહીં કામમાં આવે. અને ભીષ્મને બાપુ રૂએ બાણ માર્યા અને ભીષ્મ પડ્યા. ને પછી ઈ જ વખતે બાપુ માં ગંગા પ્રગટ થયો હો ન્યા. ત્રાંબા જેવી આંખો થઈને આમ કૃષ્ણ પરમાત્માની સામે જોયું કે મધુસૂદન મારા દીકરાને દગો કરાઈને મર્યો ને, પણ એ શિખંડીને ત્યાં રખવ્યો તો ને આગળ. કૃષ્ણને કહે છે ગંગા એ શિખંડીને આગળ રાખ્યો ને કદાચ શિખંડીની જગ્યાએ જો તું ઊભો હોત ને તો તને ખબર પડત કે ગંગાના ધાવણમાં કેટલી તાકાત છે. કેવી જનેતા હશે. મારા બાપ ધરાવીને ધાનનો નીપજે ને કોડવીને માડું ન હોય. જેળ જકરા નીપજે જેની જનેતા ઓથલ હોય. હારી માં વગર બાપુ હારા દીકરા કોઈ દી જિંદગીમાં ન થાય. હું તો બેનું દીકરીઓને ખાસ કહું કે આજે તમે ધારો એવા દીકરા પેદા કરી શકો, પણ હવે તમે આ ફેશનમાં દી ઉઠેડ્યો કોને કેવું ભલા મને.